શ્રી શિવાય દોસ્તો, 26 ઓગસ્ટ શ્રાવણના બીજા બુધવારના દિવસે કરો એક ચપટી હળદરવાળો આ એક ઉપાય. ભગવાન ગણેશજી અને મહાદેવના આશીર્વાદથી જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ મળી જશે. તમને મુક્તિ, તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને દોસ્તો ખુશીઓથી ભરાઈ જશે. તમારું ઘર બની જશો તમે કરોડપતિ. કારણ કે દોસ્તો આ વખતે 26 ઓગસ્ટ બુધવાર શ્રાવણના બીજા બુધવારના દિવસે ઘણા બધા દિવ્ય યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે ઘણા વર્ષો પછી આવ્યું છે. એટલા માટે દોસ્તો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે મોટું હોય છે અને આ દિવસે તમારા લોકોએ આ એક ચપટી હળદરવાળો ઉપાય ચોક્કસ કરવો જોઈએ, જે પંડિતજીએ પોતાની હાલની જ કથામાં અહીં જણાવ્યો છે. તો દોસ્તો આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, ક્યાં કરવાનો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે. જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી મોટી પૂજા પાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે 26 ઓગસ્ટ બુધવાર શ્રાવણના બીજા બુધવારે એક નાના એવા ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ ચોક્કસ મળ્યું છે. જો તમે લોકો પણ આ ઉપાય 26 ઓગસ્ટ બુધવારના દિવસે કરવા માંગો છો, તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, ત્યાર પછી કરજો. તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ નથી ખબર કે દોસ્તો આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું કંઈ પણ કારણ હોઈ શકે છે. જેમ કે પિતૃદોષ હોઈ શકે છે, શનિ દોષ હોઈ શકે છે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા પણ ઘણા દોષ હોય છે, કંઈ પણ હોઈ શકે છે. પરંતુ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષની જાણકારી મેળવવાની પણ જરૂર નથી. 26 ઓગસ્ટ શ્રાવણના બીજા બુધવારના દિવસે આ એક ચપટી હળદરવાળો ઉપાય તમારે લોકોએ કરી લેવાનો છે. દોસ્તો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત દોસ્તો આપણે સમજીએ કે આ એક ચપટી હળદરવાળો ઉપાય કોણે કરવાનો છે. તો જુઓ, અહીં સીધી વાત છે કે આ એક ચપટી હળદરવાળો ઉપાય જે ઉપાય છે તે શા માટે કરવામાં આવી રહ્યો છે. આ મનોકામનાને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ શકતું, તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિએ પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય. અને જો કોઈ પણ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય, તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તેઓ આ એક ચપટી હળદરવાળો ઉપાય વિશેષ રૂપે કરે. કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ઘણું મોટું થઈને મળે છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક હોય. જે વ્યક્તિને આ એક ચપટી હળદરવાળો ઉપાય સમજાઈ ગયો, તે વ્યક્તિ આ એક ચપટી હળદરવાળો ઉપાય બુધવારના દિવસે જરૂર કરે. કારણ કે તેને
આ ઉપાયનું ફળ ખૂબ જ ઝડપથી મળી જશે, કારણ કે 26 ઓગસ્ટ શ્રાવણના પવિત્ર બીજા બુધવારના દિવસે ભગવાન શિવજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તો આવો હવે આપણે સમજીએ કે આ એક ચપટી હળદરવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે. તો જુઓ, 26 ઓગસ્ટ બુધવારના દિવસે કરવામાં આવતો આ એક ચપટી હળદરવાળો જે ઉપાય છે તેનો મુખ્ય સમય સવારનો રહેશે, પ્રાતઃકાળનો સમય રહેશે. કયા સમયે થશે? સવારના સમયે થશે. તમારે પ્રયત્ન એ જ કરવાનો છે કે સવારના સમયે આપણે આ એક ચપટી હળદરવાળો ઉપાય કરી લઈએ. પરંતુ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામથી જવાનું હોય કે કોઈ અન્ય કામને લીધે તમે ઉપાય ન કરી શકો, તો તમારી પાસે બીજો મોકો રહેશે, જે સાંજનો સમય રહેશે, પ્રદોષ કાળનો રહેશે. હવે દોસ્તો, પ્રદોષ કાળનો સમય પણ ઘણા લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે દોસ્તો, આ સમય ક્યારે હોય છે? કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા વચ્ચે આ સમય હોય છે? જેથી આપણને ઉપાય કરવા માટે સમય ખબર પડી જાય, તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો જે સાંજનો સમય હોય છે તે સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા વચ્ચેનો હોય છે. આ સમયગાળામાં તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ચોક્કસ ફળ મળશે. તો સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા વચ્ચે તમે લોકો આ એક ચપટી હળદરના દીવાવાળો ઉપાય કરી શકો છો. તો ઘણા બધા લોકો અહીં આ પ્રશ્ન પણ ચોક્કસ પૂછે કે દોસ્તો, અમે તો નોકરીએ જઈએ છીએ, અમે અમારી ફરજ પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે, તો તે સ્થિતિમાં અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોને પણ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે લોકો આ ઉપાય સાંજના સમયે પ્રદોષ કાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય છે, તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો દોસ્તો તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલી જશે. અને જો આનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો, કારણ કે 26 ઓગસ્ટ શ્રાવણનો આ બીજો બુધવારનો દિવસ છે. આ દિવસ આખા વર્ષમાં ખૂબ જ ઓછો આવે છે. એટલા માટે જ્યારે તમને તક મળે ત્યારે તમે આ ઉપાય ચોક્કસ કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારેય પણ કરી શકો છો. બુધવારના દિવસે બસ પ્રયત્ન કરજો કે સમય મર્યાદામાં જ કરી લો, પરંતુ કોઈ કારણસર જો ન કરી શકો તો પછી તમે થોડા મોડા પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ ચોક્કસ મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે પણ શ્રાવણ બુધવાર તિથિનો દિવસ આવે તો તમારે ફક્ત અને ફક્ત આ એક ચપટી હળદરવાળો ઉપાય કરવાનો છે. આનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ વધારે પરેશાન રહેતા હો, આર્થિક તંગી ચાલી રહી હોય, ઘણી વાર તમે પ્રયત્ન ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું, તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા, તમે પોતાના વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવામાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનો એવો ઉપાય આ બુધવારની તિથિમાં ચોક્કસ કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલા એક પ્રાર્થના, જો તમે ટીજે કથા ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી લો અને વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી, જય માતા લક્ષ્મી જરૂર લખો, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદા તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે અને તમને ક્યારે પણ ધન સંબંધી કોઈ પણ પ્રકારની ખોટ ન આવે. આજનો આ વિડિયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે બુધવારની તિથિમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે
તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. આ ઉપાય તમે પોતાની સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય જણાવવામાં આવશે. તમારી કામના પૂર્તિના ઉપાય જણાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય, સમસ્યાઓ ચાલી રહી હોય તો તેને દૂર કરવાના ઉપાય જણાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે એક દીવો અને થોડી પીસેલી હળદર, અને તમારે 26 ઓગસ્ટ શ્રાવણના બીજા બુધવારના દિવસે એક ચપટી હળદર નાખીને એક દીવો ઘરમાં આ જગ્યાએ પ્રગટાવી દેવાનો છે. પૂર્ણ થશે દરેક કામના, અને આ ઉપાય કરવાથી ધન વરસવાનું તમારા ઘરમાં શરૂ થઈ જશે અને ધન સંપત્તિ તમારા ઘરમાં વધતી જ જશે. માં લક્ષ્મીની કૃપા તમારા ઘર પર વરસતી જશે. તો હળદર જે જોવામાં સાધારણ છે, તમારા રસોડામાં તમને ખૂબ સરળતાથી મળી જશે. આ તમારા ધનને વધારશે પણ ખરા. તમારા ઘરમાં ધન લઈને પણ આવશે અને ધનમાં તમારી વૃદ્ધિ પણ કરશે, કારણ કે હળદર જોડાયેલી છે શ્રી હરિ વિષ્ણુ સાથે, અને આ સુખ તથા સૌભાગ્યનું કામ કરે છે. ધનમાં વૃદ્ધિ પણ કરે છે અને ધનને ખૂબ ઝડપથી વધારવાનું કામ પણ કરે છે. હવે જે લોકોના જીવનમાં અથવા જે લોકોના ઘરમાં પૈસાની કમી સતત વધી રહી છે, ઘરમાં પૈસો આવી નથી રહ્યો, પૈસાને લઈને ખૂબ વધારે જે લોકો પરેશાન છે, તેમણે તો હંમેશા હળદર સાથે જોડાયેલા ઉપાય કરવા જોઈએ. કારણ કે હળદર જ છે જે તમારા જીવનમાં તરત પૈસા લાવે છે અને અચાનકથી પણ તમે ધનવાન બની જાઓ છો. સાથે ને સાથે જ્યારે પણ હળદરનો ઉપાય તમે કરો છો, તમારી કુંડળીમાં બૃહસ્પતિ ખૂબ મજબૂત થઈ જાય છે. જુઓ, તમે પોતાની કુંડળીમાં બૃહસ્પતિને મજબૂત કરી લો છો તો સમજી લો કે ક્યારે પણ તમને તમારા જીવનમાં પૈસાની કમી નથી થતી, ક્યારે પણ તમારી તિજોરીમાં ધનની કમી નથી થતી. હવે બુધવારનો જે દિવસ હોય છે તે દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી અને હળદરના આ ઉપાય કરવાથી એવું સમજી લો કે રાતોરાત તમારા ઘરમાં ધનની વર્ષા થવાનું શરૂ થઈ જશે અને તમે પણ તમારા જીવનમાં મહાધની મહાકરોડપતિ બનશો. જીવનમાં તમારા સુખ આવવાનું શરૂ થઈ જશે. હવે તમને જણાવી દઈએ કે જેવા જ તમે પોતાની કુંડળીમાં બૃહસ્પતિને મજબૂત કરો છો, તમને ધન, સુખ, વૈભવ આ બધું ખૂબ સરળતાથી મળી જાય છે. જીવનમાં તમે એટલા આગળ જાઓ છો કે ક્યારે પણ તમને પાછળ વળીને જોવાની જરૂર નથી પડતી. દિન પ્રતિદિન તમે પોતાના જીવનમાં સફળતાની સીડીઓ ચડતા જાઓ છો. તો ચાલો સૌથી પહેલા ઉપાયની વાત કરી લઈએ. જુઓ, જે પહેલો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ, આ ઉપાય કરવાથી ધન સંપત્તિ તમારા ઘરમાં વધતી જશે, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે અને સાથે ને સાથે તમારા ઘરમાં પૈસો એટલી ઝડપથી આવશે કે પૈસા સાચવવા મુશ્કેલ થશે. કારણ કે અહીં સીધે સીધા શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થઈ જશે અને જેવા જ તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો, માં લક્ષ્મી તમારાથી તરત પ્રસન્ન થઈ જાય છે. કારણ કે જેવા જ શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરો છો, માતા લક્ષ્મીની કૃપા આપોઆપ તમને મળવા લાગે છે. તો તમારે કરવાનું શું છે? તમે પ્રયત્ન કરો કે બુધવારના દિવસે સૌથી પહેલા તો જો તમારી પાસે પીળા રંગના વસ્ત્રો હોય તો તમે પીળા રંગના વસ્ત્રો પહેરો. જો નથી પણ તો પ્રયત્ન કરો કે કોઈ આછો રંગ જ તમે આ દિવસે પહેરો. સફેદ રંગ પહેરી શકો છો, ગુલાબી રંગ પહેરી શકો છો, પરંતુ પીળો રંગ જે હોય છે તે ખૂબ ઉત્તમ હોય છે. બુધવારના દિવસે તો તમારે શું કરવાનું છે? હળદરથી કયો ઉપાય કરવાનો છે કે તમારું ભાગ્ય પણ ચમકશે, ઊંઘેલી કિસ્મત જાગી જશે અને તમારા હાથમાં રાતોરાત પૈસા આવવાનું શરૂ થઈ જશે.
તમારે પીસેલી હળદર લેવાની છે. બુધવારના દિવસે સ્નાન આદિ કર્યા પછી પીસેલી હળદરમાં થોડુંક તમારે જળ નાખવાનું છે અને તેનો ઘટ પેસ્ટ બનાવી લેવાનો છે, ઘોળ બનાવી લેવાનો છે. હવે તમારે પોતાના ઘરના મંદિરમાં બેસી જવાનું છે. એક દેશી ઘીનો દીવો પ્રગટાવી દેશો શ્રી હરિ વિષ્ણુ સામે અને જે હળદરનું તિલક છે, હળદરનો પેસ્ટ તમે તૈયાર કર્યો છે, તેનું તિલક તમારે શ્રી હરિ વિષ્ણુને લગાવવાનું છે. હવે જ્યારે તમે શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરી લેશો, જેમ પણ તમે કરો છો તેમ પૂજા કરી લો. હળદરનું તિલક સૌથી પહેલા શ્રી હરિ વિષ્ણુને લગાવશો અને પછી તે જ હળદરનું તિલક તમારે પોતાના મસ્તક પર, પોતાના કપાળ પર, પોતાની કાંડા પર લગાવવાનું છે. 2 જગ્યાએ લગાવવાનું છે, પોતાના કપાળ પર અને પોતાની કાંડા પર. શ્રી હરિ વિષ્ણુને કહેવાનું છે કે મારા ભાગ્યને ચમકાવજો, મારી ઊંઘેલી કિસ્મતને તમે જગાડી દેજો અને પોતાની કૃપા મારા પર વરસાવી દેજો. બસ આટલું કહી દો અને એક મંત્ર છે, જો તમે યાદ રાખી શકો તો આ મંત્ર બોલી દો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. બસ આટલું બુધવારના દિવસે કરી લો. હળદરના આ ઉપાયને જેવા જ તમે કરશો, શ્રી હરિ વિષ્ણુની કૃપા મળવા લાગશે, બધા કામ બનવા લાગશે. જેટલી પણ અડચણો તમારા કામમાં આવી રહી છે તે અડચણો દૂર થઈ જશે. પૈસો તમારા ઘરમાં રાતોરાત આવવાનું શરૂ થઈ જશે. જેવા જ આ ઉપાય કરશો, સૌથી પહેલી વાત કે તમારા ઘરમાં જો તમારી આસપાસ ક્યાંય પણ કોઈ નકારાત્મક ઉર્જા, ખરાબ શક્તિ છે તો તરત દૂર થશે. જ્યાં હળદર હોય છે ત્યાં આવી વસ્તુઓ નથી રોકાતી. ત્રીજી વાત કે નજર દોષ છે તે પણ દૂર થઈ જશે. અને જેવા જ હળદરનો આ ઉપાય કરશો, તમારી કુંડળીમાં બૃહસ્પતિ ખૂબ મજબૂત થઈ જશે. તો જીવનમાં સમૃદ્ધિ, ધન, વૈભવ બધું જ તમને ખૂબ સરળતાથી મળશે. તો ખૂબ જ ઉત્તમ આ હળદરનો ઉપાય છે. જેણે કર્યો છે તેને ખબર છે, જેણે નથી કર્યો તે આ ઉપાય કરે, પ્રેક્ટિકલ કરીને જુએ અને પોતે આનો ચમત્કાર જુએ. કારણ કે આ ઉપાય જેણે જેણે કર્યો છે તેને આનાથી લાભ થયો જ થયો છે. બસ સાચી શ્રદ્ધાથી તમારે આ ઉપાય કરવાનો છે. તો પહેલો ઉપાય થઈ ગયો. વાત કરી લઈએ બીજા ઉપાયની. જુઓ, બીજો ઉપાય જે છે તે લોકો માટે છે જેમના હાથમાં પૈસો નથી ટકતો, જે કહે છે કે ધનનો વ્યય થતો રહે છે, પૈસાને લઈને ખૂબ પરેશાન રહે છે, બિનજરૂરી ખર્ચ ખૂબ વધારે થાય છે. તો બુધવારના દિવસે તમે આ બીજો ઉપાય હળદરથી કરો. બિનજરૂરી ખર્ચ બિલકુલ બંધ થશે. ઘરમાં પૈસો આવશે પણ ખરો રોકાશે, ટકશે અને ધન સંપત્તિ ક્યારે પણ તમારા ઘરમાં ઓછી નહીં થાય. દિન પ્રતિદિન તમારા ઘરમાં પૈસો અને ધન સંપત્તિ વધતી જ જશે. હવે જુઓ, અમે પહેલા જ તમને જણાવ્યું છે કે હળદર પૈસાને ખેંચવાનું કામ કરે છે, ધનને વધારવાનું કામ કરે છે. કારણ કે હળદર જે હોય છે તે ખૂબ જ શુભ હોય છે. હળદર શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે તો તે ધનને વધારે જ વધારે છે. તમે જોયું હશે કે શ્રી હરિવિષ્ણુનું જે આપણે પૂજન કરીએ છીએ તેમાં હળદર જરૂર લઈએ છીએ. કારણ કે હળદર જ્યારે પણ તમે લો છો શ્રી હરિવિષ્ણુની પૂજામાં, તેમની પૂજા પૂર્ણ થઈ જાય છે. હળદર વગર ક્યાંક ને ક્યાંક તેમનું પૂજન અધૂરું હોય છે. તમારે ફરીથી અહીં લેવાની છે થોડી હળદર, તેની અંદર થોડું જળ નાખવાનું છે અને તેનો તમારે પાતળો પેસ્ટ બનાવવાનો છે. વધારે ઘટ નથી બનાવવાનો, થોડો પાતળો જ બનાવવાનો છે. હવે આ હળદરવાળા જળનો છંટકાવ તમારે પોતાના આખા ઘરમાં કરવાનો છે. જેટલા પણ રૂમ, જેટલા પણ ઓરડા છે, તમારા ઘરનું જે આંગણું છે, પરસાળ છે, બધી જગ્યાએ તમારે જવાનું છે અને હળદરવાળા પાણીનો તમારે છંટકાવ કરવાનો છે. જળનો છંટકાવ કરતા કરતા જ તમારે મનમાં એવું વિચારવાનું છે કે હવે મારા ઘરમાં બધી તરફથી પૈસો આવશે,
મારા ઘરમાં ધનની વર્ષા થશે કારણ કે હવે શ્રી હરિ વિષ્ણુ મારાથી પ્રસન્ન હે, એવું તમારે વિચારવાનું છે. જુઓ, જ્યારે પણ તમે હળદરનો આ ઉપાય કરશો, શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરશો, હળદરના પાણીનો છંટકાવ કરશો, તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ, કોઈ નજર દોષ તરત દૂર થશે. પૈસો જે કારણથી નહોતો આવી રહ્યો, કારણ કે ઘરમાં ક્યારેક ક્યારેક નકારાત્મક ઉર્જા હોય છે, કોઈ વાસ્તુ દોષ હોય છે, જે કારણે પૈસો નથી આવતો, તો જેવા જ આ ઉપાયને તમે કરશો, તમે જોશો કે પૈસાને લઈને ક્યારેય પણ તમારે તમારા આખા જીવનકાળમાં પરેશાન થવું નહીં પડે. પૈસો સતત ઘરમાં આવશે, ધનની વર્ષા થશે, શ્રી હરિ વિષ્ણુની કૃપા વરસશે, માં લક્ષ્મીની કૃપા વરસશે. ખૂબ જ ઉત્તમ હળદરનો આ પણ ઉપાય છે. ચોક્કસથી તમારે આ ઉપાય કરવો જોઈએ. હવે કયા સમયે કરવાનો છે? તો હળદરના આ ઉપાયને તમે કોઈ પણ સમયે કરી શકો છો, સવાર, સાંજ, બપોર, કોઈ પણ સમયે આ ઉપાયને તમે કરી શકો છો. તો 2 ઉપાયની વાત કરી લીધી, હવે વાત કરી લઈએ ત્રીજા ઉપાયની, જે હળદર સાથે જ જોડાયેલો છે. જુઓ, જે ત્રીજો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ, ભાગ્ય પૂરેપૂરો સાથ આપશે, ભાગ્ય મજબૂત થઈ જશે, તમારી કુંડળીમાં બૃહસ્પતિ ખૂબ ઉત્તમ થઈ જશે. ત્યાર પછી તમને તમારા જીવનમાં બધું મળશે, ધન પણ મળશે, યશ પણ મળશે, વૈભવ મળશે, સુખ સમૃદ્ધિ બધું જ તમને આપોઆપ તમારા જીવનમાં મળતું જશે. તમે વિચારી પણ નહીં શકો કે કેવી રીતે તમારા જીવનમાં આ ચમત્કાર થઈ રહ્યો છે. તમારે શું કરવાનું છે? તમારે અહીં ગાંઠવાળી હળદર લેવાની છે. ગાંઠવાળી હળદર તમને ક્યાં મળશે? તો સામાન્ય રીતે ઘણી બધી દુકાનો જે હોય છે, જ્યાં કરિયાણા વગેરેનો સામાન મળે છે, ત્યાં પણ મળી જશે, અથવા પૂજા પાઠનો સામાન જ્યાં મળે છે ત્યાં તો તમને મળી જ જશે. તો પીળી ગાંઠવાળી હળદર તમારે લેવાની છે અને તેની માળા તમારે બનાવવાની છે. હવે તૈયાર માળા પણ આવે છે હળદરની, તમે ચાહો તો તૈયાર લઈ લો. તમારે બુધવારના દિવસે હળદરની માળા પોતાના ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુ પાસે રાખવાની છે અથવા લટકાવવાની છે. બસ બુધવારના દિવસે આ ઉપાય તમે કરી લો. સવારમાં ઈચ્છો તો સવારમાં કરી લો, સાંજે ઈચ્છો તો સાંજે કરી લો. જેવા જ હળદરની માળાનો આ ઉપાય તમે કરશો, પૈસો એટલી ઝડપથી વધશે કે તમે કલ્પના નહીં કરી શકો. કારણ કે જેવા જ ઉપાયને તમે કરો છો, હળદરની માળા બુધવારના દિવસે પોતાના ઘરના મંદિરમાં લટકાવો છો, તમે એવું સમજી લો કે દરેક પ્રકારનું સુખ તમને મળે છે. કેવી રીતે લટકાવવાની છે? હળદરની જે માળા છે, તમે ચાહો તો કપડામાં કરીને લટકાવી દો અથવા સીધે સીધી પણ તેને લટકાવી શકો છો. તો હળદરના આવા ઉપાય આજની વિડીયોમાં તમને જણાવ્યા છે, જેને તમે સાચી રીતે કરી લો છો, પૂરી સાચી શ્રદ્ધાથી કરી લો છો. જે રીતે અમે જણાવ્યા છે તે રીતે કરી લો છો તો તમારા ભાગ્યને ચમકવામાં વધારે વાર નહીં લાગે. ખૂબ જ ઉત્તમ આ ઉપાય છે. શ્રી હરિ વિષ્ણુ અને માં લક્ષ્મી પર પૂરો વિશ્વાસ રાખીને આ ઉપાય કરો, ચમત્કાર ચોક્કસ થશે. શ્રી હરિ વિષ્ણુ તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે. ભલે ગમે તેટલી મોટી તમારી મનોકામના કેમ ન હોય, સાથે ને સાથે શ્રી હરિ વિષ્ણુ અને મહાલક્ષ્મીને આપણે પ્રાર્થના કરીશું કે તમારી જે પણ ઈચ્છા છે તે જલ્દીથી જલ્દી પૂર્ણ કરી દે, તમને તે તમારા જીવનમાં આપી દે જે તમારે જોઈએ છે. તો વાત કરીએ આગળના મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ઉપાય વિશે. તો દોસ્તો, 26 ઓગસ્ટ બુધવાર શ્રાવણની રાત્રે કરો 3 લવિંગવાળો આ એક ઉપાય. ભગવાન ગણેશજીના આશીર્વાદથી જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ મળી જશે તમને મુક્તિ. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને દોસ્તો ખુશીઓથી ભરાઈ જશે. તમારું ઘર બની જશો તમે કરોડપતિ. કારણ કે દોસ્તો, આ વખતે બુધવાર શ્રાવણ પર ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે,
જે ઘણા વર્ષો પછી આવ્યું છે. એટલા માટે દોસ્તો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે મોટું હોય છે અને આ દિવસે તમારા લોકોએ આ 3 લવિંગવાળો ઉપાય ચોક્કસ કરવો જોઈએ, જે પંડિતજીએ પોતાની હાલની જ કથામાં અહીં જણાવ્યો છે. તો દોસ્તો આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, ક્યાં કરવાનો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો દોસ્તો વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે. જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આજે 26 ઓગસ્ટ બુધવારના દિવસે એક નાના એવા ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ ચોક્કસ મળ્યું છે. જો તમે લોકો પણ આ ઉપાય આજે 26 ઓગસ્ટ બુધવાર શ્રાવણના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, ત્યાર પછી કરજો. તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ નથી ખબર કે દોસ્તો આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે. તેનું કંઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા પણ ઘણા પ્રકારના દોષ હોય છે, કંઈ પણ હોઈ શકે છે. પરંતુ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષની જાણકારી મેળવવાની પણ જરૂર નથી. 26 ઓગસ્ટ શ્રાવણના દિવસે આ 3 લવિંગવાળો ઉપાય તમારા લોકોએ કરી લેવાનો છે. દોસ્તો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત દોસ્તો આપણે સમજીએ કે આ 3 લવિંગવાળો ઉપાય કોણે કરવાનો છે. તો જુઓ, અહીં સીધી વાત છે કે આ 3 લવિંગવાળો ઉપાય જે ઉપાય છે તે શા માટે કરવામાં આવી રહ્યો છે, તે મનોકામનાને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તે તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તે તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ શકતું, તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિએ પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય. અને જો કોઈ પણ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તેઓ આ 3 લવિંગવાળો ઉપાય વિશેષ રૂપે કરે, કારણ કે માતા ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ઘણું મોટું થઈને મળે છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક હોય. જે વ્યક્તિને આ 3 લવિંગવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ 3 લવિંગવાળો ઉપાય શ્રાવણના બીજા બુધવારના દિવસે ચોક્કસ કરે, કારણ કે તેને આનું ફળ ખૂબ જ ઝડપથી મળી જશે. કારણ કે 26 ઓગસ્ટ બુધવાર શ્રાવણના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તો આવો હવે આપણે સમજીએ કે આ 3 લવિંગવાળા ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે. તો જુઓ, આ 26 ઓગસ્ટ બુધવારના દિવસે કરવામાં આવતો આ 3 લવિંગવાળો જે ઉપાય છે તે મુખ્ય રૂપે સાંજના સમયનો રહેશે, પ્રદોષ કાળનો રહેશે. હવે દોસ્તો પ્રદોષ કાળનો પણ એક ખૂબ જ લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે દોસ્તો આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા વચ્ચે આ સમય હોય છે.
જેથી આપણને ઉપાય કરવા માટે સમય ખબર પડી જાય તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો જે સાંજનો સમય હોય છે તે સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા વચ્ચેનો હોય છે. આ સમયગાળામાં તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ચોક્કસ ફળ મળશે. તો સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા વચ્ચે તમે લોકો આ 3 લવિંગવાળો ઉપાય કરી શકો છો. તો ઘણા બધા લોકો આ પ્રશ્ન પણ ચોક્કસ પૂછશે કે દોસ્તો, અમે તો નોકરીએ જઈએ છીએ, અમે અમારી ફરજ પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે, તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોને પણ ચિંતા કરવાની જરૂર નથી. જો તમે લોકો આ ઉપાય સાંજના સમયે પ્રદોષ કાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય છે, તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો દોસ્તો તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલી જશે. અને જો આનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો, કારણ કે 26 ઓગસ્ટ બુધવાર શ્રાવણનો દિવસ છે. આ દિવસ આખા વર્ષમાં ખૂબ જ ઓછો આવે છે. એટલા માટે જ્યારે તમને તક મળે ત્યારે તમે આ ઉપાય ચોક્કસ કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો બુધવારના દિવસે. બસ પ્રયત્ન કરજો કે સમય મર્યાદામાં જ કરી લો, પરંતુ કોઈ કારણસર જો ન કરી શકો તો પછી તમે થોડા મોડા પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ ચોક્કસ મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે પણ બુધવાર શ્રાવણ તિથિનો દિવસ આવશે તો તમારે ફક્ત 3 લવિંગવાળો ઉપાય કરવાનો છે. આનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ વધારે પરેશાન રહેતા હો, આર્થિક તંગી ચાલી રહી હોય, ઘણી વાર તમે પ્રયત્ન ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું, તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા, તમે પોતાના વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાની કોશિશમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનો એવો ઉપાય આ બુધવાર શ્રાવણના દિવસે ચોક્કસ કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલા એક પ્રાર્થના, જો તમે ટીજે કથા ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો. આજનો આ વિડિયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે બુધવાર શ્રાવણમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડિયોમાં જણાવવામાં આવશે. આ ઉપાય તમે પોતાની સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય જણાવવામાં આવશે, સાંભળવું જ પડશે. સૂર્ય ભગવાનના આ વિડિયોને સૌથી પહેલા લાઈક કરીને કમેન્ટ સેક્શનમાં જય સૂર્યદેવ જરૂર લખો, જેથી તમારી રાશિમાં કોઈ અનિષ્ટ પ્રભાવથી તમે બચી શકો. અને શું ઉપાય તમે આ દિવસે કરી શકો છો, કેવી રીતે પોતાની રાશિ પર સકારાત્મક ઉર્જા લાવી શકો છો. 6 ઓગસ્ટ બુધવારના દિવસે શ્રાવણ માસનો આ દિવસ ખૂબ જ ખાસ છે. આપ સૌને હું જણાવવા માંગીશ કે આ કોઈ સામાન્ય દિવસ નથી. આ દિવસે સૂર્યદેવનું અનોખું અને અદ્ભુત દ્રશ્ય આકાશમાં જોવા મળે છે. એટલા માટે જ્યોતિષ પંડિત અને વિદ્વાનો આ પવિત્ર સમયની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ખૂબ જ આતુરતાથી દરેક વ્યક્તિને આની રાહ છે. અને પંચાંગ અનુસાર આ શ્રાવણ માસની પવિત્ર તિથિ આવી છે. સાથે જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે વિશેષ ચતુર્ગ્રહ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આની અસર પૂરી 12 રાશિઓ પર પડશે, પરંતુ તે 12 રાશિઓમાંથી કુલ 6 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમના ભાગ્યમાં ભગવાન સૂર્યદેવની કૃપા વરસશે. પૈસા રૂપિયા ઘરમાં સમાશે નહીં. માં લક્ષ્મીની અસીમ કૃપા તેમના ઘરમાં વાસ કરવા લાગશે અને તેમના જીવનમાં બધી મુસીબતોમાંથી તેઓ મુક્તિ મેળવવાના છે. અને ભગવાન સૂર્યદેવની કૃપાથી તેમનો ચહેરો
અને ભાગ્ય બંને ચમકવાના છે. એવામાં આ 6 રાશિવાળાઓની કારકિર્દીમાં વ્યવસાયમાં ખૂબ જ મોટી ઉન્નતિ જોવા મળી રહી છે. તેમના ઘરમાં ધનની વૃદ્ધિ થશે, તેમના ભાગ્યમાં મજબૂતી આવશે. અને જો કોઈ કોર્ટ કચેરીની બાબત ચાલી રહી હોય તો બધા મામલા હવે તમારા ઉકેલાઈ જશે. આવનારો સમય આ રાશિઓ માટે અસીમ ખુશીઓ લઈને આવ્યો છે. સૌથી પહેલા આપ સૌ એક કામ કરો, તમારું નામ, જન્મ તારીખ, તમારી રાશિ અને ક્યાંથી તમે આ વિડિયો જોઈ રહ્યા છો તે સ્થળ મને કમેન્ટ સેક્શનમાં લખી મોકલો, કારણ કે તમારી કુંડળી અનુસાર આ ગ્રહ સ્થિતિ તમારા માટે શું કહે છે તે હું તમને કમેન્ટ સેક્શનમાં રિપ્લાયના માધ્યમથી જે વ્યક્તિગત વિશેષ ઉપાય બનતો હશે તમારી જન્મ તારીખના હિસાબે તે હું તમને કમેન્ટ સેક્શનમાં રિપ્લાયના માધ્યમથી જ જણાવી દઈશ. સાથે જ આ વિડિયોને લાઇક કરવામાં બિલકુલ પણ કંજૂસાઈ ન કરશો. ભગવાન સૂર્યદેવનો વિડિયો છે. ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ કરી દો, બાજુવાળા બેલ આઇકનને પ્રેસ કરી દો, કારણ કે તમારા અંગત જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન અને વ્રત તહેવાર સાથે જોડાયેલી ઝીણામાં ઝીણી માહિતી સામાન્ય લોકભાષામાં અને સંપૂર્ણ પૂજા વિધિ સાથે આટીજે કથા ચેનલ પર લઈને દરરોજ આવું છું. તો એવામાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુવાળો બેલ આઇકન પ્રેસ કરી દો અને કોઈ પણ કંજૂસાઈ વગર કમેન્ટ સેક્શનમાં ઓમ સૂર્યાય નમઃ જરૂર જ લખો. તો ચાલો શરૂ કરીએ. કઈ તે 6 ભાગ્યશાળી રાશિઓ જેમનું ભાગ્ય હવે સૂર્યની જેમ પ્રબળ બનવાનું છે. તો જેમ કે આપ સૌ લોકોને ખબર છે કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે, પરંતુ આપ સૌને જણાવી દઉં કે આ બધા દેવી દેવતાઓમાં સૌથી મોટું નામ ભગવાન ભોળાનાથનું આવે છે અને તેમના જ 11મા અવતારને હનુમાનજીના નામે આપણે સૌ પૂજીએ છીએ. અને હનુમાનજીએ સૂર્યને પોતાના મુખમાં લઈ લીધો હતો અને ભગવાન સૂર્યદેવની કૃપાથી આ આખો સંસાર રોશન છે, ચમકી રહ્યો છે. તો જો કોઈ નાનો એવો પણ ઉપાય તમે કરી લો છો તો તમારા પર ભગવાન સૂર્યદેવની અસીમ કૃપા વરસે છે અને આવી વ્યક્તિ પર ક્યારેય કોઈ પરેશાની નથી આવતી. તો એવામાં આપ સૌ મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે બની શકે કે આ રાશિઓમાં તમારી રાશિ પણ સામેલ હોય. તો ચાલો એક પછી એક આપ સૌની રાશિઓ જણાવું છું. એકવાર ફરી યાદ અપાવી દઉં કે જો તમે હજુ સુધી ભગવાન સૂર્યદેવના આ વિડિયોને લાઇક નથી કર્યો તો કૃપા કરીને લાઇક કરી દો અને કમેન્ટ સેક્શનમાં ઓમ સૂર્યાય નમઃ જરૂર જ લખો. સાથે જ આ વિડિયોને દરેક જરૂરિયાતમંદ સાથે, આડોશી પાડોશી સાથે શેર ચોક્કસ કરજો. તમારો આટલો સહયોગ બની શકે કે કોઈને કોઈના કષ્ટોમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે અને એવામાં તમારા પણ પાપ કપાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો વિડિયોને વધુમાં વધુ શેર પણ ચોક્કસ જ કરી દેજો. તો સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ જે આપણી પાસે આવી રહી છે તે છે મેષ રાશિ. જી હા દોસ્તો, ભગવાન સૂર્યદેવની સૌથી પહેલી કૃપા, પહેલો આશીર્વાદ, જેમનું ભાગ્ય હવે બદલાવા જઈ રહ્યું છે. બંધ કિસ્મતનું તાળું હવે ખુલવાનું છે. વેપાર હોય કે નોકરી, ચોક્કસ રૂપે બદલાવ તમારો થશે જ થશે. તમે પોતે નોટિસ કરીને જોશો કે બિલકુલ જ તમારો જે વેપાર છે તે દોડવા લાગશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો પ્રમોશનના સારા સમાચાર હવે તમને જલ્દી જ મળવાના છે. ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં અનેક પ્રકારના રસ્તા ખુલતા નજરે પડી રહ્યા છે અને તમારા જે શત્રુઓ છે તે તમારી સાથે હવે હાથ મેળવવા માંગશે. તમારી સામે મિત્રતાનો હાથ લંબાવશે. જ્યાંથી તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે તે દરેક જગ્યાએથી તમને પૈસા પ્રાપ્ત થશે. દરેક જગ્યાએથી ધન દોલત તમારા પર તૂટી પડશે અને તમારા જીવનમાં ધન એટલું આવશે જેની તમે કલ્પના માત્ર પણ નહીં કરી હોય અને તે ધનમાં નિરંતર રૂપે વૃદ્ધિ પણ જોઈ શકાશે. તમે સાચવી નહીં શકો એટલું ધન
તમને મળવાનું શરૂ થઈ જશે. નવો વેપાર જો તમે શરૂ કરવા માંગો છો તો આ સૌથી સારો સમય હશે. તમને 26 ઓગસ્ટ પછીથી કોઈ પણ નવો વેપાર તમે શરૂ કરી શકો છો. સફળતા ચોક્કસ રૂપે તમને મળશે. ધનનો લાભ થશે અને ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને માનસિક શાંતિ પણ મળશે. જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર મેષ રાશિવાળાઓના જીવનમાં સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે અને તમારા સન્માનમાં વૃદ્ધિ થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આવનારો સમય તમને અનેક પ્રકારની તકો અપાવશે જેનાથી તમારા જીવનમાં સંપૂર્ણ રીતે બદલાવ આવી જશે. એકંદરે આ સમય તમારી મેષ રાશિ માટે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. તો તમે તો બિલકુલ જ મીઠાઈ લઈને બેસી જાઓ. દરેક સોમવારે તમારે ભગવાન ભોળાનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર અર્પિત કરવાનું છે, સમર્પિત કરવાનું છે અને ત્યાર પછી નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. દોસ્તો, બીજી જે અદ્ભુત રાશિ છે જે તમારા માટે ખુશીઓ લઈને આવી છે તે છે મિથુન રાશિ. મિથુન રાશિના જેટલા પણ જાતકો છે, આપ સૌને સ્પષ્ટ રૂપે જણાવવામાં આવી રહ્યું છે કે તમારી નોકરી લાગવાની છે. જો કોઈ મોટી નોકરીની તૈયારીમાં તમે લાગેલા હતા તો હવે તમારો કોલ લેટર આવવાનો છે, એટલે કે નોકરી તમારી હવે પાકી થઈ ચૂકી. જો તમે કોઈ નોકરીમાં પહેલેથી છો તો ત્યાં તમને ચોક્કસ રૂપે પ્રમોશન મળશે અને તમારા જીવનમાં લાંબા સમયથી જે દુર્ભાગ્યના કારણે તમે પરેશાન ચાલી રહ્યા હતા, જે અટકેલા તમારા કાર્યો હતા, તેના માટે તમે જોઈ શકો છો કે તમારા જે દરવાજા છે, કિસ્મતના દરવાજા, તે ખુલતા નજરે પડી રહ્યા છે. તમારું દુર્ભાગ્ય તમને બિલકુલ છોડીને ચાલ્યું જશે અને ભાગ્ય બિલકુલ પ્રબળ થશે. આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. દુઃખના દિવસો હવે તમારા સમાપ્ત થવા જઈ રહ્યા છે. નવગ્રહનો એવો સાથ મળશે કે રાહુ કેતુની દશા બિલકુલ જીવનમાં બદલાઈ જશે અને તમને અચાનક પ્રગતિ જોવા મળશે, જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લઈ શકશો અને દરેક નિર્ણયમાં તમને ચોક્કસ રૂપે ફાયદો જ પહોંચશે. મિથુન રાશિવાળાઓને એક વાત કહેવા માંગીશ કે જો તમે માર્કેટમાં તમારા પૈસા રોકેલા છે તો હવે તમે તે કાઢતા નજરે પડી રહ્યા છો. જેમણે તમારી પાસેથી ઉધાર લીધું છે તેઓ પોતે ચાલીને તમારા પૈસા પાછા આપી જશે અને જો આ સમય પછી તમે ક્યાંય પણ પૈસા રોકાણ કર્યા તો તેમાં તમને સારો એવો ફાયદો પણ મળશે. પ્રોપર્ટી કે નવું વાહન જો તમે લેવા માંગો છો તો તમે બિલકુલ લઈ શકો છો. ખૂબ જ સારા તમારા યોગ નજરે પડી રહ્યા છે. ભગવાન ભોળાનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓના જીવનમાં આવનારો આ સમય સંપૂર્ણ રીતે સકારાત્મક બદલાવ લઈને આવશે. જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને પોતાના હાથે 9 રોટલી ખવડાવી દેજો. આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપશે. દોસ્તો, આગલી રાશિ છે કન્યા રાશિ. તો કન્યા રાશિના જેટલા પણ જાતકો છે તે બધાને હું કહેવા માંગીશ કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર વરસશે, પરંતુ કેટલાક નાના ઉપાય પણ તમારે કરવા પડશે. તમારા ઘણા પ્રકારના વિરોધીઓ સામે આવી શકે છે, એટલા માટે થોડું સંભાળીને તમારે બધા સાથે વાત કરવાની છે. કોઈના પર પણ આંખ બંધ કરીને તમે ભરોસો ન કરશો. તમે દરરોજ ભગવાન સૂર્યદેવને જળ આપવાનું શરૂ કરો અને રવિવારનું બની શકે તો વ્રત કરજો. સાથે જો તમે કાળા કૂતરાને 7 રોટલી ખવડાવી દીધી તો માનીને ચાલો તમારો જે સૂર્ય છે તે તેજ થઈ જશે. પિતૃ અમાસના દિવસે પણ તમે આ કાર્ય કરી શકો છો અથવા આવનારી કોઈ પણ અમાસના દિવસે પણ તમે આ કાર્ય કરી શકો છો. ચોક્કસ રૂપે તમારા જે પણ વિરોધીઓ છે તે તમારા શત્રુઓ તમારી સામે ઘૂંટણ ટેકવતા નજરે પડશે. જીવનની દરેક પરેશાનીમાંથી
તમે બહાર નીકળી જશો અને એવો સમય પણ બનશે કે જો તમે નોકરી કરી રહ્યા છો અથવા નોકરીની તૈયારીને લઈને પરેશાન છો, નોકરી લાગી નથી રહી, કોઈ વેપારથી કે કોઈ પણ સમસ્યાને લઈને તમે લાંબા સમયથી ઝઝૂમી રહ્યા છો, તો હવે તે સમય તમારો પૂરો થઈ જશે. બસ આ નાનો એવો ઉપાય તમે કરી શકો છો. જો તમે વિદેશ યાત્રા કરવા માંગો છો તો તેના યોગ તમારા બની રહ્યા છે. લગ્નના યોગ પણ અહીં સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. લાંબા સમયથી જો સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા છે, ખૂબ વધારે લાંબા સમયથી પરેશાન ચાલી રહ્યા છો, સારવાર પણ ચાલી રહી છે, તો તમારી કુંડળીમાં સંતાન પ્રાપ્તિના પણ સારા સમાચાર ખૂબ જલ્દી તમને મળવાના છે. દોસ્તો, એકવાર ફરી યાદ અપાવી દઉં કે જો તમારી રાશિમાં તમારી જન્મ તારીખના હિસાબે તમે ઉપાય જાણવા માંગો છો કે આ સમય તમારી રાશિ માટે કેવો રહેશે, તમારી કુંડળી માટે કેવો રહેશે, તો મને કમેન્ટ સેક્શનમાં તમે તમારું નામ, તમારી જન્મ તારીખ, સ્થળ અને ક્યાંથી આ વિડિયો જોઈ રહ્યા છો, તમારી રાશિ શું છે, કમેન્ટ સેક્શનમાં જરૂર લખી મોકલો. તમારી જે જન્મ તારીખ છે તેની કુંડળીને અનુકૂળ જે ઉપાય બનતો હશે તે હું આપ સૌને કમેન્ટ સેક્શનમાં રિપ્લાયમાં જ જણાવી દઈશ. તો કન્યા રાશિવાળાઓના જીવનમાં એક સકારાત્મક રૂપે આ સમય બદલાવ લઈને આવશે, પરંતુ તમારે થોડું સંભાળીને રહેવાનું છે. આગલી રાશિ છે ધનુ રાશિ, જે મારી પણ રાશિ છે. દોસ્તો, ધનુ રાશિના જેટલા પણ જાતકો લાંબા સમયથી જો તમે બીમાર ચાલી રહ્યા હતા, તો હવે તમારી બીમારીમાંથી તમને મુક્તિ મળવાની છે. હવે તમે બિલકુલ સાજા થવાની અણી પર આવી જશો, એટલે કે તમને તમારી બીમારીમાંથી ચોક્કસ રૂપે છુટકારો મળી જશે. લાંબા સમયથી તમારી કોઈ મિલકત વેચાઈ નહોતી રહી, લાંબા સમયથી મિલકતની સમસ્યાથી તમે ઝઝૂમી રહ્યા હતા, કોઈ દોષ લાગેલો હતો, તો હવે તમે આરામથી તમારી તે પ્રોપર્ટી વેચી શકો છો. ખૂબ જ સારો નફો તમને આપીને જશે. માર્કેટમાં અટકેલા પૈસા તમને પાછા મળી જશે અને તમારા જે વિરોધીઓ છે, શત્રુઓ છે, હવે તમારી સાથે મિત્રતા બનાવવાનો પ્રયત્ન કરશે. પરંતુ ધ્યાન રહે કે આ સમયે તમારે કોઈને પણ ઉધાર નથી આપવાનું, કારણ કે તમારું ઉધાર આપેલું નાણું પાછું નહીં આવે. તમે માંગતા રહી જશો, છતાં સામેવાળી વ્યક્તિ તમારા પૈસા નહીં આપે, તો થોડું ધ્યાન રાખજો. સમાજમાં તમારા માન સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જોવામાં આવી રહ્યું છે કે તમારા ઘરમાં બરકત થશે. પૈસા રૂપિયા દરેક બાબતમાં સમૃદ્ધિ પ્રગતિ થશે. તમારા પર કોઈ પણ જો દોષ લાગેલો છે, ભલે તે શનિ દોષ છે, મંગળ દોષ છે, સાડાસાતી ચાલી રહી હતી, દરેક સમસ્યામાંથી હવે તમને નિદાન મળવાનું છે. આગલી રાશિ છે વૃશ્ચિક રાશિ. તમારું પારિવારિક જીવન સુધરવાનું છે. તમારા નવા વાહન અને પ્રોપર્ટી જો તમે ખરીદવા માંગો છો, તો ખૂબ સારા યોગ બનવા જઈ રહ્યા છે. એટલે કે લાંબા સમયથી જો તમે કોઈ મોટું વાહન ખરીદવા માંગતા હતા, આત્મવિશ્વાસમાં કમી આવી રહી હતી, તો હવે પૂર્ણ રૂપે તમે બિલકુલ સક્ષમ થઈ જશો. પૈસા રૂપિયામાં તમારામાં આત્મવિશ્વાસ પ્રગતિ જોવા મળી રહી છે, કારણ કે આવનારા સમયમાં તમારી આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો, તમને તેમાં ફાયદો જ પહોંચશે. કારકિર્દી હોય કે કારોબાર હોય, તમને ઉન્નતિ જ જોવા મળશે. લાંબા સમયથી જો નોકરીની તૈયારી કરી રહ્યા હતા, તો હવે તમારી નોકરી ચોક્કસ રૂપે મળશે. અને એટલું જ નહીં, ભગવાન સૂર્યદેવની કૃપાથી જીવનના દરેક કાર્યક્ષેત્રમાં તમે નિરંતર રૂપે પ્રગતિ કરશો. વૃદ્ધિ જોવા મળી રહી છે. તમારા માટે જે ઉપાય છે તે છે સૂર્ય ભગવાનને જ્યારે તમે જળ આપો ત્યારે તે લોટામાં એક લાલ રંગનું ફૂલ, થોડી હળદર, થોડું કુમકુમ નાખી લો, થોડા અક્ષત અને દૂર્વા ઘાસ નાખીને તમે ભગવાન સૂર્યદેવને જળ આપો.
તમે દરેક કાર્યક્ષેત્રમાં પ્રગતિ તો કરશો જ, તમારો જે ચહેરો છે, મુખમંડળ છે, તે સૂર્ય સમાન ચમકશે, ગ્લો કરશે. તમને કોઈપણ પ્રકારના મેકઅપ કે કોઈપણ પ્રકારની ક્રીમની જરૂર નથી. તમારો જે ચહેરો છે તે જ સૂર્યની જેમ એકદમ પ્રબળ થઈ જશે, ચમક આવી જશે ચહેરા પર. તો આ રીતે તમે આ ઉપાયો કરી શકો છો. હવે આગલી રાશિ છે મકર રાશિ. મકર રાશિવાળાઓ માટે આ જે સમય છે તે ખુશીઓ લઈને આવ્યો છે. પરિવારમાં નવા સભ્યોના આગમન થઈ રહ્યા છે. નવા વાતાવરણમાં આપ સૌ પ્રવેશ કરશો. તમારા ઘરમાં કોઈ નવો સભ્ય જોડાઈ શકે છે. કોઈ નવી મિત્રતા તમારી કોઈની સાથે થઈ શકે છે. લવ લાઈફ તમારી શરૂ થઈ શકે છે. તમારા જીવનમાં સકારાત્મકતા વધશે, સંબંધોમાં મીઠાશ બનશે, મજબૂતી આવશે. જો આ સમયે કારકિર્દીને લઈને કોઈ નવી તક મળી રહી છે તો બિલકુલ તમે નિર્ણય લઈ લો, કારણ કે આ તમને એક અલગ જ સફળતાના સ્તર પર લઈ જવા માટે આવી છે. નોકરી હોય કે વેપાર, તમારા કામમાં લગન જોઈને તમારી પ્રશંસા કરવામાં આવશે. બની શકે કે તમને કોઈ નવા જીવનસાથી મળે અથવા કોઈ નવા મિત્ર મળી શકે છે જે તમને જીવનભર સાથ આપીને જશે અને ચોક્કસ રૂપે તમે તેમના પર ભરોસો પણ કરી શકો છો. જો તમારી રાશિ આમાં સામેલ નથી તો મેં બાકીની જે રાશિઓ છે તેનો પણ વિડિયો આપણી ટીજે કથા ચેનલ પર મૂકેલો છે. તમે આ વિડિયો જોયા પછી આ ચેનલની મુલાકાત લઈને બાકીની રાશિઓ પર શું પ્રભાવ પડશે તે પણ જાણી શકો છો, અથવા તમે પોતાના નામ અને જન્મ તારીખ અનુસાર આનો ઉપાય અથવા આ રાશિ તમારા માટે શું કહી રહી છે તે જાણવા માટે કમેન્ટ સેક્શનમાં મેં તમને જણાવ્યું તેમ તમારે તમારું નામ લખવું પડશે, જન્મ તારીખ લખવી પડશે, સ્થળ અને રાશિ લખવી પડશે. આસ્થા અને પરંપરાઓ સાથે જોડાયેલી બાબતોમાં ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ ગર્ભવતી મહિલા હોય ત્યારે પરિવારના વડીલો ઘણી પ્રકારની સાવચેતી રાખવાની સલાહ આપે છે. સમજવામાં આવે છે કે ગર્ભવતી મહિલાએ બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. જો ખૂબ જ જરૂરી કામ હોય તો જ બહાર જાય, બાકી ઘરની અંદર જ આરામ કરવો વધુ સારો માનવામાં આવે છે. પરંપરા અનુસાર સિલાઈ, ભરતકામ, વણાટકામ કે કોઈ પણ પ્રકારની અણીદાર વસ્તુ જેમ કે ચપ્પુ, કાતર, સોય વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. એવી માન્યતા છે કે આનાથી ગર્ભમાં રહેલા શિશુ પર ખરાબ અસર પડી શકે છે. જો કે આ વાતનો કોઈ પાકો વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી. ઘણા પરિવારો શાકભાજી કાપવા, ફળ કાપવા કે કોઈ નવું કામ શરૂ કરવાની પણ મનાઈ કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે વધારે આમતેમ ફરવાને બદલે શાંત થઈને આરામ કરવો જોઈએ અને મનને શાંત રાખવું જોઈએ. જો કોઈને પૂજા પાઠમાં વિશ્વાસ હોય તો તે ભગવાનનું નામ લઈ શકે છે, મંત્ર જાપ કરી શકે છે કે ભજન સાંભળી શકે છે. આવું કરવાથી મન શાંત રહે છે અને સકારાત્મક વિચારસરણી બનેલી રહે છે. ઘણા લોકો માને છે કે ઉપવાસ કે નિયમોનું પાલન કરવું જોઈએ, પરંતુ જો ગર્ભવતી મહિલાને ભૂખ લાગે કે ડોક્ટરે સમયસર ખાવાની સલાહ આપી હોય તો તેનું સ્વાસ્થ્ય સૌથી પહેલા આવે છે અને તેણે ડોક્ટરની સલાહ અનુસાર જ ભોજન કરવું જોઈએ. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું ગર્ભવતી મહિલા માટે યોગ્ય નથી. એટલા માટે આવી સ્થિતિમાં પરિવારે પરંપરા અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન સમજીને નિર્ણય લેવો જોઈએ. કેટલાક ઘરોમાં પહેલેથી જ ભોજન બનાવીને તેમાં તુલસીનું પાન મૂકી દેવામાં આવે છે. આ એક ધાર્મિક પરંપરા છે, પરંતુ તેનો વૈજ્ઞાનિક આધાર સ્પષ્ટ નથી. પૂજા અર્ચના પૂરી થયા પછી ઘણા લોકો સ્નાન કરે છે, સ્વચ્છ વસ્ત્રો પહેરે છે અને પછી ઘરની સામાન્ય દિનચર્યા શરૂ કરે છે. કેટલાક લોકો ઘરની સફાઈ પણ કરે છે અને મંદિરમાં દીવો પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરે છે. ગર્ભવતી મહિલાને આ દરમિયાન કારણ વગર ડરાવવાની કે ચિંતામાં મૂકવાની બિલકુલ જરૂર નથી હોતી, કારણ કે તણાવની અસર માતા
અને બાળક બંને પર પડી શકે છે. પરિવારના લોકોનું કામ છે કે તેઓ તેને આરામદાયક વાતાવરણ આપે, ખુશ રાખે અને કોઈ પણ પ્રકારનું માનસિક દબાણ ન બનવા દે. જો ગર્ભાવસ્થામાં કોઈ તકલીફ હોય, જેમ કે પેટમાં તીવ્ર દુખાવો, ચક્કર આવવા, રક્તસ્રાવ, બાળકની હલચલ ઓછી અનુભવાવી કે અન્ય કોઈ પરેશાની દેખાય તો તેને વહેમ સાથે જોડવાને બદલે તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આજના સમયમાં ડોક્ટરોનું કહેવું છે કે પરંપરાગત માન્યતાઓથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન પહોંચવાનો કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી. પરંતુ જો કોઈ પરિવાર પોતાની ધાર્મિક માન્યતાઓનું સન્માન કરીને કેટલીક સાવચેતી રાખવા માંગતો હોય અને તેનાથી માતા કે બાળકના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર ન પડતી હોય, તો એવું કરવું તેમની વ્યક્તિગત આસ્થા છે.